કરોડરજ્જુમાં પીઠનો દુખાવો અથવા ડિસ્કની સમસ્યાઓના 10 સૌથી સામાન્ય કારણો શું છે? પહેલું કારણ એ છે કે જો તમારી ઉંમર 35 વર્ષથી વધુ છે, તો તમને સ્પાઇન ડિસ્કની સમસ્યાઓ થવાની સંભાવના છે. ઉંમર સાથે સ્પાઇન ડિસ્કની સ્થિતિસ્થાપકતા ઘટે છે અને લોડ બેરિંગ ક્ષમતા ઘટે છે. તેથી ઉંમર સાથે જો તમે તમારી પીઠની સંભાળ ન રાખો તો તમને પીઠનો દુખાવો થઈ શકે છે. બીજું કારણ શરીરનું વજન છે. જો તમે મેદસ્વી છો અને તમારું પેટ મોટું છે, તો કરોડરજ્જુ પર વધુ તાણ આવે છે. તેથી તંદુરસ્ત શરીરનું વજન જાળવવાનો પ્રયાસ કરો. ત્રીજું, જો તમે સિગારેટ પીતા હોવ તો તમને સ્પાઇનલ ડિસ્કની સમસ્યા પણ ઝડપથી થશે કારણ કે સિગારેટ સ્પાઇનની ડિસ્કમાં લોહીનો પ્રવાહ ઘટાડે છે. આગળ, જો તમે બેઠાડું જીવનશૈલી ધરાવો છો, જેમ કે તમારે લાંબા કલાકો સુધી ખુરશી પર બેસવું પડે છે, તો કરોડરજ્જુની ડિસ્કની સમસ્યાનો દર પણ વધે છે. આગળનો મહત્વનો મુદ્દો એ છે કે તમારી બેસવાની મુદ્રા. જો તમે સારી મુદ્રામાં બેઠા નથી અથવા સારી બેઠક ખુરશીનો ઉપયોગ કરી રહ્યા નથી, તો તે તમારી પીઠના નીચેના ભાગમાં પણ ઘણું દબાણ કરે છે. તેથી હંમેશા સારી ઓફિસ ખુરશીનો ઉપયોગ કરો. ઉપરાંત, તમારી ઊંઘની મુદ્રા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તમારે આરામદાયક ગાદલા પર ઘૂંટણ વાળીને સૂવું જોઈએ અને તમારે તમારી બાજુ પર સૂવું જોઈએ. કરોડરજ્જુમાં તમારી ડિસ્ક માટે આ સૌથી આરામદાયક મુદ્રા છે. આગળનો મહત્વનો મુદ્દો તમારી મુસાફરી વિશે છે. જો તમે ખરાબ રસ્તાઓ પર 1 કલાકથી વધુ સમય માટે મુસાફરી કરો છો, તો તે વાઇબ્રેશનલ સ્પાઇન ઇન્જરી તરીકે ઓળખાતી વસ્તુ તરફ દોરી જાય છે. આ કરોડરજ્જુમાં ત્વરિત ડિસ્ક અધોગતિ તરફ દોરી જાય છે. આગળનો મહત્વનો મુદ્દો કસરત કરતી વખતે જીમમાં તમારી યોગ્ય મુદ્રા વિશે છે. જો તમે જીમમાં જઈ રહ્યા છો અને જીમમાં તમારી ટેકનિક યોગ્ય નથી, તો તે ખોટા મુદ્રામાં ડિસ્ક પર વારંવાર તણાવના સ્વરૂપમાં ક્રોનિક ડિસ્ક રોગ તરફ દોરી શકે છે. આગળ, આઘાતનો કોઈપણ ઇતિહાસ જે ડિસ્કના બાહ્ય સ્તરને નુકસાન પહોંચાડી શકે છે તે પણ ડિસ્ક સંબંધિત સમસ્યાઓ અથવા ડિસ્કને નુકસાન તરફ દોરી શકે છે. તેથી સામાન્ય રીતે આ 10 સૌથી સામાન્ય ફેરફાર કરી શકાય તેવા જોખમી પરિબળો છે જેને તમે ટાળી શકો છો જેથી કરીને તમારી કરોડરજ્જુની ડિસ્ક તંદુરસ્ત સ્થિતિમાં રહે અને પીઠનો દુખાવો કે ડિસ્કની કોઈ સમસ્યા ન હોય. હવે જો તમે લાંબા સમયથી પીઠના દુખાવાથી પીડિત હોવ તો તમારા ડોક્ટરને મળો. તમારા ડોક્ટર એક્સ-રે અથવા MRI માટે કહી શકે છે અને તે તમારી ડિસ્કની સ્થિતિનું મૂલ્યાંકન કરશે. જો તમે ક્રોનિક પીઠના દુખાવા અથવા ડિસ્કની સમસ્યાથી પીડાતા હોવ તો આ 10 સુધારી શકાય તેવા જોખમ પરિબળોને તમારે ચોક્કસપણે ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ. તેથી જો તમારી ઉંમર 35 વર્ષથી વધુ છે, તો તમારે બેસવાની સારી મુદ્રા જાળવવી જોઈએ. તમારે 1 કલાકથી વધુ મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. દરરોજ કાર ચલાવો, પીઠની નિયમિત કસરત કરો. તમારે સિગારેટ પીવાનું છોડી દેવું જોઈએ અને જ્યારે પણ શક્ય હોય ત્યારે તંદુરસ્ત અને સંતુલિત જીવનશૈલી જાળવવી જોઈએ. જો તમારું વજન વધારે હોય તો વજન નિયંત્રણ પણ એટલું જ જરૂરી છે. અમારી YouTube ચેનલ પર અમારી પાસે લગભગ 16 ભાષાઓમાં બેક એક્સરસાઇઝના વિડિયો છે જ્યાંથી તમે તેને કરી શકો છો અને ઘરે બેઠા કસરત કરવાનું શરૂ કરી શકો છો. ઉપરાંત, તમારે લાંબા સમય સુધી એક જગ્યાએ બેસવાનું ટાળવું જોઈએ. અને ખાતરી કરો કે તમારા કાર્ય કેન્દ્રમાં એર્ગોનોમિક્સ સારું છે. હંમેશા હાથ આરામ, પીઠના ટેકા અને પગના ટેકા સાથે યોગ્ય બેઠક ખુરશીનો ઉપયોગ કરો. જ્યારે પણ તમે લેપટોપ પર કામ કરો છો અથવા લાંબા કલાકો સુધી અભ્યાસ કરો છો, ત્યારે ખાતરી કરો કે તમે તે ટેબલ પર કરો છો જેથી તમારી મુદ્રા હંમેશા સારી રહે. ઉપરાંત,
તમારે પીઠને મજબૂત કરવાની કસરત કરીને તમારી પીઠની મુદ્રા અને પીઠના સ્નાયુઓને સુધારવા માટે દરરોજ 10 થી 15 મિનિટનો સમય કાઢવો જોઈએ. જો તમે જીમમાં જઈ રહ્યા છો તો કસરત શરૂ કરતા પહેલા યોગ્ય વોર્મ અપ એક્સરસાઇઝ કરો. ઉપરાંત જ્યારે તમે કસરત કરી રહ્યા હો ત્યારે યોગ્ય તકનીકોનો ઉપયોગ કરો, ખાસ કરીને પીઠના નીચેના ભાગ માટે, જેથી તમે કોઈ ખોટી કસરત ન કરો અને તમને તમારી કરોડરજ્જુની ડિસ્કને નુકસાન ન થાય. આભાર.